જય શ્રી કૃષ્ણ બાળકો. કેમ છો બધા? મજામાં છો ને? હું પણ મજામાં છું. ચાલો તો આજની વાર્તા સાંભળીએ. વાર્તાનું નામ છે વાંસળીવાળો. એક મોટું ને સુંદર મજાનું ગામ હતું. આ ગામમાં ઘણા બધા વૃક્ષો ને ફૂલછોડ વાવેલા હતા. ગામના પાદરમાં બાળકો અવનવી રમતો રમતા હતા અને ગામના બધાય લોકો તો હળી મળીને રહેતા હતા. પણ એકવાર એવું બન્યું ને મારા બચ્ચાઓ કે આ બધાય ગામ લોકો તો ત્રાહી ત્રાહી પુકારી ઉઠ્યા. બન્યું એવું હતું કે આ ગામમાં ઉંદરોનો કોપ ફાટી નીકળ્યો હતો. જ્યાં જુઓ ત્યાં ઉંદર જ ઉંદર. આ બાજુ પગ મૂકો તો ત્યાં ઉંદર, આ બાજુ પગ મૂકો તો ત્યાં ઉંદર, ગલી ગલીએ ઉંદર, ઘરે ઘરે ઉંદર, હા બધે જ ઉંદર. ગામમાં માણસો કરતા ઉંદરોની સંખ્યા ઘણી બધી વધી ગઈ હતી. તમને ખબર છે બચ્ચાઓ, આ જ્યારે તમારા જેવા પ્યારા પ્યારા નાના નાના બાળકો તેમનું દફતર લઈ શાળાએ જવા જાય ત્યાં જુએ તો તેમના દફતરમાંથી કરતું ઉંદર નીકળે અને પાછું દોડે દોડે એની પૂંછડી ઊંચી નીચે કરતું દોડી જાય અને ક્યાંક છુપાઈ જાય. મૈયાના રસોડામાં ઉંદર, હા કેસની પાછળ ને ડબ્બાની અંદર મૈયાની રોટલી બનાવેલી ખાઈ જાય. મૈયાના ડબ્બાઓ બમ બમ કરીને નીચે પાડી નાખે. ઉંદરો તો મૈયાના રસોડાને અસ્તવ્યસ્ત કરી નાખે. ત્યાં પિતાજીના ઓફિસના બેગમાં ઉંદર આખું બેગ કાતરી અને આખા ઘરમાં દોડા દોડી કુદા કુદી કરે. ટીવીની પાછળથી નીકળે, ચોપડીઓ કાતરી ખાય, કપડા બધાના કાતરી ખાય. બધા જ ગામ લોકો આ ઉંદરોથી બહુ જ કંટાળી ગયા હતા. એટલે આ બધા ગામ લોકો તો ભેગા થઈ અને સરપંચ પાસે ગયા. સરપંચને જઈને કહે, સરપંચજી સરપંચભાઈજી, આ ઉંદરોનું કંઈક કરો. આ ઉંદરો સાથે તો હવે રહી શકાય એમ નથી. આ ગામમાં ઉંદરોએ કેટલો ત્રાસ મચાવી દીધો છે. હવે તો આપણા ભૂલકાઓ રમવાનું એ ભૂલી ગયા છે. સરપંચ પછી કહે છે કે વાત તો તમારી સાચી છે. ચાલો આપણે ઉંદરોને પાંજરામાં પૂરવાનો ઉપાય કરી જોઈએ. અને આમ કહી ને પછી સરપંચે તો ઘેર ઘેર બધાને ઉંદર પૂરવાના પાંજરા આપ્યા. પણ એક બે ઉંદર હોય તો પાંજરામાં પૂરાય. અહીંયા તો અઢળક ને પુષ્કળ ઉંદરો, પાંજરું ભરાઈ જાય પણ ઉંદરો પતે નહીં. આ ઉપાય તો કંઈ કારગત ના નીવડ્યો. પછી તો કેટલાય બધા ઉપાયો કર્યા આ લોકોએ, પણ કંઈ જ મેળ ના પડ્યો. આજુબાજુના બધે ગામમાં વાત ફેલાઈ ગઈ કે આ ગામમાં તો ઉંદરોનો કોપ ફાટી નીકળ્યો છે અને સરપંચે તો ઇનામ રાખ્યું છે. જે આ ગામમાંથી ઉંદરને ભગાડી મૂકશે એને ઇનામ આપવામાં આવશે. આ વાત તો બાજુના ગામમાં રહેતા એક વાંસળીવાળાને પણ ખબર પડી. એટલે આ વાંસળીવાળો તો વાંસળી વગાડતો વગાડતો ગામમાં પહોંચી ગયો. વાંસળી વગાડતો વગાડતો એ તો જ્યારે જતો હોય છે ને ત્યારે ગામ લોકો એને જોઈને કહે છે, ઓ ભાઈ તું અહીં ક્યાંથી આવ્યો? અહીં તો અમારા ગામમાં ઉંદરોનો ખૂબ ત્રાસ છે, માટે તું તો અહીંથી જતો જ રે. ત્યારે વાંસળીવાળો તો મરકાતા કહે છે, હું આ ઉંદરો ભગાડવા આવ્યો છું. મારે તમારા સરપંચને મળવું છે. તો ગામ લોકો તો એને સરપંચ પાસે લઈ ગયા. સરપંચજી આ વાંસળીવાળો આપણા ગામના ઉંદરો ભગાડી આપશે, તમે એની સાથે વાત કરો. સરપંચે કહ્યું, શું ભાઈ આ વાત સાચી છે? તું ઉંદરો ભગાડી શકીશ? વાંસળીવાળો કે હા હું ભગાડી શકીશ, પણ એના બદલામાં તમે મને શું ઇનામ આપવાના છો એ તો કહી દો.
સરપંચે કહ્યું, જો ભાઈ, તું અમારા ગામમાંથી બધાય ઉંદરોને ભગાડી દઈશ ને તો હું તને 5,000 રૂપિયા આપીશ આખા ગામ વતી. વાંસળી વાળો તો ખુશ થઈ ગયો કે હા હા, મંજૂર છે મને, કાલે સવારે જ હું મારું કામ શરૂ કરી દઈશ. પછી તો બીજા દિવસે સવારે વહેલો ઉઠી ગયો વાંસળી વાળો અને એ તો એની વાંસળી વગાડવા લાગ્યો. આમ વગાડતો જાય ને ગામની શેરીએ શેરીએ, ગલીએ ગલીએ જતો જાય. જે ગલીમાં જાય ને આ વાંસળી વાળો એની વાંસળીના સૂર રેલાવતો એ ગલીમાં રહેલા, ઘરની અંદર રહેલા, ડબ્બાની અંદર રહેલા, બચ્ચાઓના દફતરમાં ઘૂસેલા, પેટીમાં ઘૂસેલા, ટીવીની પાછળના, ટીપોયની નીચેના બધા ઉંદરો કરતા કરતા પૂંછડી ઊંચી નીચે કરતા કરતા વાંસળી વાળાની પાછળ 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 ચાલવા લાગ્યા. એ તો આખા ગામની શેરીએ શેરીએ, ફૂલે ગલી ફરતો ફરતો આવતો હતો ગામના પાદરે અને એની પાછળ તો જે ઉંદરો, હા, વાંસળીના સૂર સાંભળીને આ બધાય ઉંદરો તો તાનમાં આવી ગયા હતા. નાચતા નાચતા વાંસળી વાળાની પાછળ પાછળ જતા હતા. વાંસળી વાળો તો ગામના પાદરમાંથી પણ આગળ આગળ ચાલ્યો અને આગળ જતા ત્યાં એક નદી આવતી હતી. એટલે વાંસળી વાળો તો નદી પાસે ગયો. વાંસળી વગાડતો વગાડતો એ તો નદીની અંદર પ્રવેશ્યો અને એની પાછળ ઉંદરો ચૂ કરતા એ પણ નદીની અંદર આવ્યા. વાંસળી વાળો તો હજી એ નદીની અંદર ગયો. ઉંદરો પણ એની પાછળ પાછળ ચૂ કરતા અંદર ગયા. પણ આ શું, નદીના વહેણમાં બધા ઉંદરો તો તણાઈ ગયા, દૂર દૂર જતા રહ્યા. બધા જ ઉંદરો પાણીમાં તણાઈ ગયા. ત્યાં વાંસળી વાળો તો ગામમાં પાછો ફર્યો અને પછી તો સરપંચ પાસે ગયો અને સરપંચને કહ્યું, સરપંચજી, તમારા આખા ગામમાંથી બધા ઉંદરો મેં કાઢી નાખ્યા છે. હવે લાવો મારું મહેનતાણું, એટલે આપણી વાત થાય અહીં પૂરી. સરપંચે પણ જોયું, હા, ગામમાંથી બધા જ ઉંદરો નીકળી ગયા છે. એટલે સરપંચજીએ કહ્યું, વાહ ભાઈ, ઉંદરો નીકળી ગયા, હવે શું કામ એને પૈસા આપું, નથી આપવા. ચલ, આમ વિચારી સરપંચે તો કડકાઈમાં જવાબ આપ્યો, શું ભાઈ, કેવા ઉંદરો, કેવું મહેનતાણું, કેવી વાત, હું કંઈ જાણતો નથી, હું તો તને કઈ રૂપિયા આપવાનો નથી. બોલો, સરપંચ તો આમ ફરી ગયો. વાંસળી વાળો કે કેમ આમ કરો છો સરપંચજી, તમે તો ભલા માણસ દેખાવ છો, તમે જ તો કહ્યું હતું કે જો હું ઉંદર બગાડીશ તો તમે મને 5,000 રૂપિયા આપશો ને હવે તમે આમ ફરી જાઓ એ સારી વાત નથી. સરપંચ તો એકના બે ના થયા બાળકો. એને કહ્યું, હું કંઈ જાણતો નથી, હું કશું આપવા નથી, તું ચાલતો થાય અહીંથી. આવો જવાબ આપી દીધો એટલે વાંસળી વાળો સમજી ગયો, સરપંચની દાનત બગડી છે, પણ મારે તો એમને સાચા રસ્તે લાવવા જ પડશે. હું શું યુક્તિ કરું કે આ સરપંચની શાન ઠેકાણે આવે. એટલે એમ વિચારી અને વાંસળી વાળો તો પાછો ગયો ગામમાં અને ફરી ગલીએ શેરીએ ફરતો જાય અને એ તો વાંસળી વગાડતો જાય. આ વખતે વાંસળીવાળાએ જે વાંસળીના સૂર રેલાવ્યા હતા ને, આ સૂરથી તો ગામના બધાય બાળકો તાનમાં આવી ગયા અને બાળકો બધાય તાનમાં આવીને વાંસળીવાળા પાછળ નાચતા કૂદતા ગાતા ગાતા વાંસળીવાળાની પાછળ પાછળ જવા લાગ્યા.
એક ગલી બીજી ગલી એમ કરીને આખા ગામની બધી ગલીઓમાંથી બધાય બાળકો વાંસળીવાળાની પાછળ પાછળ નાચતા નાચતા જાય છે. ગામ લોકો તો જોઈને ગભરાઈ ગયા. અરે, આ વાંસળીવાળો ક્યાં જઈ રહ્યો છે? આ અમારા બાળકો અમારું સાંભળતા નથી. એ મીના, ઓ ટીના, ઓ મોહન, ઓ સોહન. પણ એકે બાળક કંઈ સાંભળે જ નહીં. એમને તો ખાલી વાંસળીના સૂર જ સંભળાતા હતા, બીજું કાંઈ સંભળાતું જ નહોતું જાણે. તો તાનમાં આવી ગયા હતા. એટલે સરપંચને પણ ચિંતા થઈ. જો આ વાંસળીવાળો નદીએ લઈ જશે તો અમારા બાળકો તો બધા તણાઈ જશે. પણ વાંસળીવાળો આવું કરવાનો નહોતો, એની સરપંચને ક્યાં ખબર હતી. એટલે સરપંચે તો જોરથી બૂમ પાડી, ઓ વાંસળીવાળા ભાઈ, ઓ વાંસળીવાળા ભાઈ, મને માફ કર, મને માફ કર. મારી ભૂલ થઈ ગઈ. મેં તને કહ્યું તું એમાંથી હું ફરી ગયો. આ લે તારા 5,000 રૂપિયા અને આપ મારા બાળકો પાછા. પછી તો વાંસળીવાળાએ 5,000 રૂપિયા લીધા અને પછી સરપંચને કહ્યું, જોજો સરપંચજી, ફરી ક્યારે કોઈની સાથે આવી મૂર્ખાઈ ના કરતા. સરપંચ કે હા ભાઈ હા, સમજી ગયો. પછી તો સરપંચે બધાય બાળકોને એમના માતા પિતા પાસે પહોંચાડી દીધા અને વાંસળીવાળો તો એના ગામ જતો રહ્યો, વાંસળી વગાડતો વગાડતો. ને પછી તો આ ગામના બધાય લોકોએ ખાધું પીધું ને મજા કરી. વાર્તા થઈ ગઈ પૂરી, બાળકોને મજા પડી. ચાલો જઈએ પોઢી, નિંદર આવી પહોંચી. કાલે મળીશું ફરી, વાર્તા લઈને નવી. તો ચાલો મારા વાલા બાળકો, આજનું ઉખાણું સાંભળી લઈએ. દોડવામાં હું પાક્કો છું, શક્તિનું હું ઉદાહરણ છું. રાજાને હું વહાલો છું, ઘણા રંગોમાં મળું છું. તો બોલો 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 મારા બાળકો, કોણ છું હું? આ ઉખાણાનો જવાબ તમે મને જરૂરથી મોકલાવજો. હું તમારા જવાબની રાહ જોઈશ. આવજો બાળકો. જય શ્રી કૃષ્ણ. નમો નમઃ.